ડિમોલિશન થવાનું છે। તંત્ર લોકોને સમજાવી રહ્યું છે, સહયોગ આપવા કહી રહ્યું છે। લોકો સહયોગ પણ આપી રહ્યા છે, પણ રડતી આંખે એક જ વાત કહી રહ્યા છે, એક જ સવાલ પૂછી રહ્યા છે, અમારે જવું તો જવું ક્યાં? નાના બાળકોને લઈને, ઘરના વડીલોને લઈને જઈશું ક્યાં? કોઈના ઘરમાં પ્રસંગ છે, કોઈના ઘરમાં માંદગી છે, અમારે આખરે આ પરિસ્થિતિમાં જવું ક્યાં? આસપાસના વિસ્તારમાં ભાડા ડબલ છે ને આવક અમારી ટૂંકી છે। બે હાથ જોડી રડતી આંખે ગળામાં ભરાયેલા ડૂમા સાથે તંત્રને એક જ વિનંતી કરવામાં આવી રહી છે કે અમને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, બાકી અમારા માથે તો આભ છત રહેશે અને નીચે જમીન ભોંયતળિયું રહેશે। જંગલેશ્વર ડિમોલેશનને લઈને લોકો છે તે સ્વૈચ્છિક પોતાના મકાનો છે તે ખાલી કરી રહ્યા છે, તો બીજી તરફ આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યું છે, કેમ કે જે આશરામાં તેઓ 25-30 વર્ષથી રહેતા હતા તેને અત્યારે ખાલી કરવું પડી રહ્યું છે। બેન, શું કહેશો, કેટલું દુઃખ છે? 40-50 વર્ષથી અમે અહીંયા રહી છીએ, અમને આશ્રમ મૂકવા મને ગમતું નથી, અમને જરાય હવે નથી મળ્યો એ બિચારા હોક કરે આમ। અમારે જાવું તો જાવું, ક્યાં જાવું? શું કહેશો, ભાડે ક્યાંય ગોઈતું છે કે હવે ક્યાં જવું? ગોઈતું નથી ભાડે, હું તો વિધવા છું, મારે તો આમાં કોઈ નથી, છોકરા નોખા છે, એકલી રહું છું હાવ। અમારે તો મારી મમ્મી અહીંયા રહીએ છે 40-50 વર્ષથી, અમે તો સાસરે વહી ગયા, અમારા ભાઈ નથી, એ એકલા રહીએ ને કામે જાય છે। હવે આ મકાન નતા તો રહેતા, હવે ક્યાં જશે ઈ? ભાડા બહુ જ છે, અમારે ભાઈ નથી અને રોજાય રહ્યા છે, અમારા રમજાન મહિનો છે, અમારા ઘરેથી આવ્યા છે, છોકરા એ ઘરે મૂકી નાના છોકરા છે અમારે। તમને દ્રશ્યો બતાવીશ કે લોકોની આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યા છે, તંત્રોને સહયોગ પણ આપી રહ્યા છે, સ્વૈચ્છિક ડિમોલેશન છે તે કરી રહ્યા છે। આવતીકાલે સવારે તંત્ર દ્વારા ડિમોલેશન છે તે કરવામાં આવશે। 1487 મકાનો છે તેના ઉપર જેસીબી છે તે ફરી વળશે, પરંતુ લોકો છે તે માંગણી કરી રહ્યા છે કે અમને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા આપવામાં આવે, કેમ કે અહીં જે નજીકના વિસ્તાર છે જ્યાં 2000 રૂપિયા ભાડું ચાલતું હતું ત્યાં અત્યારે ભાડું 2000 થી વધીને 5 થી 10,000 રૂપિયા કરી નખાયું છે। લોકોને પડ્યા ઉપર પાટું તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે સર્જાણી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।